તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ચેપ્ટર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. છેલ્લા લેક્ચરમાં આપણે જોઈએ એ પ્રમાણે આપણે શરૂ કર્યું હતું પ્રાણી સંવર્ધન. તો પ્રાણી સંવર્ધનની અંદર આપણે પ્રાણી સંવર્ધનની એક બેઝિક વ્યાખ્યા સમજ્યા. પ્રાણી સંવર્ધનનું શું મહત્ત્વ છે, જાત કોને કહેવાય એટલે કે નસલ શું છે એની વ્યાખ્યા સમજ્યા. એના આધારે આપણે પ્રાણી સંવર્ધન છે એના પ્રકાર સમજ્યા. મુખ્યત્વે બે પ્રકાર, એક અંતઃ સંવર્ધન અને બીજું છે બાહ્ય સંવર્ધન. અંતઃ સંવર્ધનની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી, એની વ્યાખ્યા સમજ્યા, એની મર્યાદાઓ શું છે, બરાબર. એની અંદર જો વારંવાર અંતઃ સંવર્ધન કરાવવામાં આવે તો કયા પ્રકારની મુશ્કેલીઓ અને સંતતિની અંદર કઈ લાક્ષણિકતાઓ પેદા થાય છે, એને દૂર કરવા માટે શું કરવું જોઈએ, તો આ બધી વસ્તુઓની આપણે અંતઃ સંવર્ધનમાં ચર્ચા કરી. હવે આજનો આપણો મુદ્દો છે બહિર સંવર્ધન. કે અંતઃ સંવર્ધનની વ્યાખ્યા આપણે જોઈ, એમાં જોયું કે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે એટલે એક જ જાતના નર અને માદા, શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કે જેમના પૂર્વજો 4 થી 6 પેઢી સુધી સમાનતા દર્શાવતા હોય તેવા નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે, સમાગમ કરાવવામાં આવે, સંકરણ કરાવવામાં આવે તો આ જે મેથડ પદ્ધતિ છે એને અંતઃસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી બિલકુલ વિરુદ્ધ શું છે? બહિર સંવર્ધન. તો ફટાફટ બહુ જ અગત્યના મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીએ અને આ ટૉપિક પૂરો કરીએ. તો બહિર સંવર્ધન છે, તો બહિર સંવર્ધનની અંદર આપણે પહેલાં એની વ્યાખ્યા, એક બેઝિક વ્યાખ્યા લખી દઈએ. બે જુદી જુદી જાતો વચ્ચે કરાવવામાં આવતું સંકરણ એટલે કે બહિર સંવર્ધન. હવે બહિર સંવર્ધન છે કયા પ્રકારની જુદી જુદી જાતો વચ્ચે કરાવવામાં આવે છે, કઈ કઈ અલગ જાતિઓ વચ્ચે કરાવવામાં આવે છે, એના આધારે બહિર સંવર્ધનના આપણે 3 પ્રકાર પાડીએ છીએ. તો બહિર સંવર્ધન છે એના આપણે મુખ્યત્વે અહીંયા 3 પ્રકાર પાડીશું. એકને કહેવાય છે બહિર સંકરણ, બીજો જે પ્રકાર છે એને પર સંવર્ધન, ત્રીજો પ્રકાર છે એને આંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ. ઓકે, હવે જ્યાં સંકરણ છે ત્યાં આપણે શબ્દ વાપરીએ છીએ ક્રોસિંગ. કયો શબ્દ છે? તો આ બધાના ફરીથી આપણે અંગ્રેજી નામ આપી દઈએ, બરાબર. કે તો આ જે બહિર સંકરણ છે એને આપણે કહીશું આઉટ ક્રોસિંગ. પર સંવર્ધનને એને ક્રોસ બ્રીડિંગ કહીશું. શું કહીશું એને? ક્રોસ બ્રીડિંગ. આંતરજાતીય એટલે આને કહેવાય છે ઇન્ટર સ્પેસિફિક. એને કહીશું આપણે ઇન્ટર સ્પેસિફિક, ઇન્ટર સ્પેસિફિક ક્રોસિંગ, અથવા તો તમે એને હાઇબ્રિડાઇઝેશન પણ કહી શકો છો, બરાબર. ત્રણેયની વ્યાખ્યા જોઈ લઈએ. બહુ નાજુક અને બહુ બારીક વ્યાખ્યાઓ છે. તમને આની અંદર ખ્યાલ આવી ગયો એટલે તમારો આખો મુદ્દો પૂરો થઈ જાય છે. બહિર સંકરણ એટલે શું? તો બહિર સંવર્ધનમાં જ આપણે પહેલાં લખ્યું કે બે જુદી જુદી જાતો વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. ઓકે, પણ બહિર સંકરણની અંદર હું વ્યાખ્યા લખું છું કે અહીંયા જે સંકરણ છે એ એક જ જાતના પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવે છે. એક જ જાતના પ્રાણીઓ વચ્ચે. તમે કહેશો સર ઉપર તો તમે લખ્યું અલગ અલગ જાતના. હવે અહીંયા ફરીથી વ્યાખ્યામાં લખો છો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. પણ અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે. અંતઃ સંવર્ધન આપણે શું જોયું કે એક જ જાતના પરંતુ 4 થી 6 પેઢી સુધીના સમાન પૂર્વજો ધરાવતા પ્રાણીઓ હતા. અહીંયા ખાલી એક જ ફરક છે. અહીંયા પણ એક જ જાતના પશુઓ અને પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે, પણ અહીંયા તમારે એવા નર અને એવા માદા પસંદ કરવાના છે કે જેમના પૂર્વજો 4 થી 6 પેઢીના સમાન હોતા નથી. બોલો, ખ્યાલ આવી ગયો?
ઓકે, તો અહીંયા થોડી ઘણી નસલ અલગ પડી જશે, કારણ કે એમના 4 થી 6 પેઢીના પૂર્વજો કેવા છે? સરખા છે નહીં. ક્લિયર? ઓકે, તો અહીંયા એક જ જાતના પ્રાણીઓ, અને કેવા એક જ જાતના પ્રાણીઓ કે જેમના 4 થી 6 પેઢી સુધીના પૂર્વજો સમાન નથી. બરાબર? તો જો આ પ્રકારે તમે સંકરણ કરાવો છો તેને બહિર સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. પર સંવર્ધન એટલે કે આ તો ક્લિયર કટ જવાબ છે, બે જુદી જુદી જાતિઓ વચ્ચે નહીં, જાતો વચ્ચે, જાતિઓ નહીં, બે જુદી જુદી જાતો વચ્ચે કરાવવામાં આવતું સંકરણ, એને આપણે પર સંવર્ધન તરીકે ઓળખીએ છીએ. આંતરજાતીય સંકરણ એટલે અહીંયા નામની અંદર જ મતલબ છે. આંતરજાતીય એટલે કે બે જાતિઓ વચ્ચે, આંતરજાતીય એટલે કે બે જાતિઓ વચ્ચે. તો અહીંયા લખશું બે જુદી જુદી જાતો નહીં, બે જુદી જુદી જાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. બે જુદી જુદી જાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. હવે 4 વ્યાખ્યાઓ એક સાથે પહેલાં જોઈ લઈએ. અંતઃસંવર્ધનમાં શું હતું? એક જ જાત પણ એવા નર અને માદા કે જેના 4 થી 6 પેઢીના પૂર્વજો સમાન હતા. બહિર સંવર્ધનમાં, બહિર સંકરણમાં એક જ જાત પણ એવા નર અને માદા કે જેના પૂર્વજો 4 થી 6 પેઢીથી સમાન હોતા નથી. બરાબર? એટલે બહિર સંકરણમાં અને અંતઃસંવર્ધનમાં એક જ જાત. ખ્યાલ આવી ગયો? ઓકે, પણ 4 થી 6નો ખાલી ફરક. પર સંવર્ધનમાં શું છે? અલગ અલગ જાતના, અહીંયા જાતો બદલાઈ ગઈ. બરાબર? ઓકે, અને અહીંયા આંતરજાતીયમાં જાતિઓ બદલાઈ ગઈ, બે અલગ અલગ જાતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. ઇઝી? ચાલો આગળ વધીએ. હવે બહિર સંકરણનો જે ક્યાસ છે એ કાઢી લઈએ આપણે. તો વ્યાખ્યા તો ઓલરેડી મેં અહીંયા લખી છે. બરાબર? ઓકે, ફરીથી તમે મુદ્દો શરૂ કરો એટલે ફરીથી તમને વ્યાખ્યા સમજાવેલી છે કે બહિર સંકરણ એટલે કે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે કે જેમના પૂર્વજો 4 થી 6 પેઢી સુધી સમાન હોતા નથી તેવા પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ એટલે કે બહિર સંકરણ. તો અહીંયા પણ મેથડ એ જ છે. એમાં પણ તમારે શ્રેષ્ઠ નર પસંદ કરવાનું છે અને એનું જે ક્રોસિંગ, એનું સંકરણ છે એ તમારે કરાવવાનું છે શ્રેષ્ઠ માદા. પણ આ નર અને આ માદા એવા હશે કે જેમના બાપ દાદાઓ સરખા છે નહીં, એમના 4 થી 6 પેઢીના પૂર્વજો સરખા છે નહીં, હાલાકી બંને એક જ જાતના છે તેમ છતાં પણ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ બંને વચ્ચે થશે સંકરણ અને આના થકી જે જાતિ પેદા થાય છે એને તમે કહી શકો છો બહિર સંકર જાત. આને આપણે કહી શકીએ છીએ બહિર સંકર જાત. ક્લિયર? ઓકે, હવે આનો હેતુ સમજી લઈએ કે ભાઈ બહિર સંકરણ તમને ક્યારે ઉપયોગી થઈ શકે છે, કયા કેસની અંદર તમારે બહિર સંકરણ કરવું જોઈએ. તો અહીંયા તમને બે એના મહત્ત્વ આપેલા છે. બરાબર? એક મહત્ત્વ એ છે કે તમારે એવા પ્રાણીઓની જરૂર હોય અથવા તો એવા પ્રાણીઓની જાતો વિકસાવવી હોય કે જેના અંદર માંસનું મૂલ્ય વધારે હોય પરંતુ ચરબીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. બરાબર? ઓકે, એટલે એનું જે માંસ છે એની અંદર ચરબી ઓછી હોય અને માંસનું પ્રમાણ વધારે હોય. તો આ પ્રકારનો ફાયદો અને આ પ્રકારની પ્રાણીઓની જાતિઓ તમારે વિકસાવવી હોય તો તમે કરી શકો છો બહિર સંકરણ. બોલો, ખ્યાલ આવી ગયો? બીજો બહિર સંકરણનો હેતુ શું છે? તો બીજો બહિર સંકરણનો હેતુ છે કે દૂધની ઉત્પાદકતા. બરાબર? સમજી લો કે તમારે ગાય કે ભેંસ, બરાબર, એવી જોઈએ છે કે જેની અંદર વધુ દૂધ ઉત્પાદકતાવાળી જાતો વિકસાવવી હોય તો તમે યુઝ કરી શકો છો બહિર સંકરણ. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો એ બે મુદ્દાઓ છે, આપણે અહીંયા એના મહત્ત્વની અંદર લખી લઈશું. બરાબર? તો એક મુદ્દો એવું કહે છે કે ચરબીનું ઓછું પ્રમાણ ધરાવતી અને વધુ માંસનું પ્રમાણ ધરાવતી પ્રાણીઓની જાતો વિકસાવવા. અને બીજો ઉપયોગ એ છે
કે વધુ દૂધ ઉત્પાદકતા આપતી પ્રાણીઓની જાતો વિકસાવવા. બસ હવે અહીંયા તમારો મુદ્દો પૂરો થઈ ગયો, જેનું નામ હતું બહિર્સંકરણ. પહેલાં વ્યાખ્યા આપશો, એની મેથડ સમજાવશો કે શું કરવામાં આવે છે અને કેમ કરવામાં આવે છે, એટલે મુદ્દો પૂરો થઈ ગયો. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ છે પર સંવર્ધન. એને અહીંયા અલગ ટાઇટલમાં અહીંયા સમજીએ આપણે. પર સંવર્ધન વ્યાખ્યા ઓલરેડી લખેલી છે, ફરીથી આપણે લખી દઈએ કે બે જુદી જુદી જાતો વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. ઓકે, તો બે અલગ અલગ જાતો છે, એના આપણે પશુઓ, એના જે પ્રાણીઓ છે એને પસંદ કરીશું, અને એમાંથી પણ આપણે અહીંયા દર વખતની જેમ શ્રેષ્ઠ નર અને અહીંયા લઈશું આપણે શ્રેષ્ઠ માદા. તો શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા છે એને પસંદ કરવામાં આવે છે, પણ આ શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા બંને અલગ અલગ જાતના છે. જાતિ નહીં શબ્દ વાપરવાનો, અલગ અલગ જાતના છે. બરાબર? ઓકે. અને આના સંકરણ થકી જે જાતિઓ પેદા થશે એ જાતિઓનો તમે સીધો ઉપયોગ વ્યવસાયિક રીતે કરી શકો છો. એટલે આ જે જાતિઓ છે એની વ્યવસાયિક મહત્વતા છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ જે જાતિઓ છે એનો તમે સીધો વ્યવસાયિક રીતે એનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર ને? ઓકે. હવે બહુ સરસ મજાનું ઉદાહરણ આપીને તમને પર સંવર્ધન સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, અને જે પ્રશ્ન તમારી નીટની પરીક્ષામાં પૂછાઈ પણ ગયો. બરાબર ને? ઓકે. તો પર સંવર્ધન જેવી પ્રક્રિયાઓ કરીને પંજાબની અંદર એક ઘેટાની હિસારડેલ જાત વિકસાવવામાં આવી છે. પંજાબમાં ઘેટાની જાતનું નામ છે હિસારડેલ. જાતિનું નામ નથી, હિસારડેલ જાતનું નામ છે. બરાબર? તો પર સંવર્ધન કરીને પંજાબમાં ઘેટાની હિસારડેલ જે નવી સ્થાયી જાત છે એ વિકસાવવામાં આવી, અને આ ઘેટાની હિસારડેલ જાત છે એનું સંકરણ, એટલે કે આ શાની પેદાશ છે તેની અંદર તમે લખી શકો છો બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટો. તો આ યાદ રાખજો કે પંજાબની અંદર વિકસાવેલી ઘેટાની હિસારડેલ જાત એ શાનું મિશ્રણ છે? તો એ બિકાનેરી ઘેટીનું સંકરણ કરાવવામાં આવ્યું હતું મરીનો ઘેટો. એટલે જાત તો એક જ છે ને, છે તો બંને ઘેટા જ ને ભાઈ. બરાબર? એક ઘેટી છે ને બીજું ઘેટો છે. બરાબર? પણ એની જાતો કેવી છે? અલગ અલગ છે. એક બિકાનેરી છે ને બીજું મરીનો ઘેટું છે. ક્લિયર ને? ઓકે. તો આ બંનેના સંકરણથી હિસારડેલ જાત છે વિકસાવવામાં આવી, કે જેનું વ્યવસાયિક રીતે તમે વ્યવસાયિક રીતે એનો ઉપયોગ કરી શકો છો. હવે કોઈ એક પૂછે કે ભાઈ આ હિસારડેલ છે, વ્યવસાયિક રીતે શું ઉપયોગ છે? તો એનું ઊન. શું ઉપયોગ હોય એમાં? ઊન. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આનું જે ઊન છે એ ઉચ્ચ ગુણવત્તાવાળું આવે છે. હવે તમે એમ કહો કે ભાઈ આપણે હિસારડેલ જ હવે વિકસાવી છે, આ જ આપણી સ્થાયી જાત આપણે બનાવી છે. બરાબર? તો હવે પર સંવર્ધન નહીં કરવાનું, હવે અંતર સંવર્ધન કરવાનું. શું કરવાનું? તમને સમજી લો કે આ બેના કોમ્બિનેશનથી કોઈ જાતિ એવી પેદા થઈ કે આપણને ગમી ગઈ. હવે તમે એવું ઈચ્છો છો કે આ જાતિ સ્થાયી થઈ જાય. કેવી થઈ જાય? હા, હવે હિસારડેલ જ ઘેટા પેદા થાય. તો એના માટે હવે પર સંવર્ધન નહીં થાય, હવે થશે અંતઃ સંવર્ધન. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? એટલે બિકાનેરી ઘેટી, મરીનો ઘેટો. બરાબર? આની અંદરથી જે જાતિ પેદા થઈ, સમજી લો કે આ જે જાતિ તમને મળે છે આને આપણે કહીએ છીએ હિસારડેલ. શું કહેવાય છે? હવે હિસારડેલની જે સંતતિ છે ને એમાં અંદર પછી કરાવવાનું સંવર્ધન, એટલે એમાંથી પછી હિસારડેલની સ્થાયી જાતિઓ તમને પ્રાપ્ત થશે. એટલે આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, આ એક નાનકડો ટ્વિસ્ટ. બરાબર? મેથડ આપણે ભણીએ છીએ પર સંવર્ધન. શું ભણીએ છીએ? હા, પણ ઘેટાની આ જે હિસારડેલ જાત છે એને તમારે સ્થાયી બનાવવી હોય તો એના માટે પછી કરવું પડે તમારે સતત અંતઃ સંવર્ધન. એટલે તમને પછી હિસારડેલ જ સંતતિમાં મળતી રહે. જો તમે પર સંવર્ધન કર્યું તો પાછી ક્વોલિટી ચેન્જ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બસ આટલું યાદ રાખવાનું છે શાની અંદર? પર સંવર્ધનમાં. એની વ્યાખ્યા યાદ રાખીશું બે જુદી જુદી જાતો વચ્ચે.
એમાં પણ બે જુદી જુદી જાતોના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ કરવામાં આવે છે. સંકરણથી પેદા થતી જે સંતતિઓ છે એટલે કે સંકર જાતો છે એનો સીધે સીધો વ્યવસાયિક રીતે તમે ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે પંજાબમાં હિસારડેલ ઘેટાની જાત છે વિકસાવવામાં આવી છે કે જે બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટાનું સંકરણ છે. આમાં અલગ અલગ બારીક મુદ્દાઓ બી યાદ રાખવાના, બારીક મુદ્દાઓ બી પૂછાય છે કે ભાઈ હિસારડેલ શાની જાત છે, બરાબર, કૂતરાની કે ઘેટાની કે સિંહની કે, બરાબર, ઘેટાની જાત છે, બરાબર. બિકાનેરી ઘેટી મરીનો ઘેટો છે એનું કોમ્બિનેશન છે. ક્યાં? પંજાબ, હરિયાણામાં, ઓરિસ્સામાં ક્યાં વિકસાવવામાં આવી? તો પંજાબની અંદર વિકસાવવામાં આવી, બરાબર. તો આ બારીક મુદ્દાઓ છે પૂછાતા હોય છે. બોલો, કોઈ ડાઉટ આમાં? ઓકે, ચલો. એના પછી આવે છે આંતરજાતીય સંકરણ. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ આંતરજાતીય સંકરણ. આંતરજાતીય સંકરણમાં આપણે વ્યાખ્યા લખી દઈએ કે બે જુદી જુદી જાતિઓ વચ્ચે બે ભિન્ન જાતો નહીં લખી, હવે અહીંયા લખીશું જાતિઓ વચ્ચે. બે ભિન્ન જાતિઓ વચ્ચે કરાવવામાં આવતા સંકરણને આંતરજાતીય સંકરણ કહે છે. આની અંદર પણ એક જાતિનો આપણે લઈશું શ્રેષ્ઠ નર અને બીજી જે જાતિ છે એનું લેવામાં આવે છે શ્રેષ્ઠ માદા. મેથડ બધામાં સરખી જ છે, લેવાનું તો શ્રેષ્ઠ જ. એક જાતમાંથી લો, અલગ અલગ જાતોમાંથી લો કે અલગ અલગ જાતિઓમાંથી લો, બરાબર. ચીલા ચાલુ છે એ વસ્તુ લેવાની નહીં. શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા છે એને પસંદ કરવામાં આવે છે. શ્રેષ્ઠ નર શ્રેષ્ઠ માદા બંને અલગ અલગ જાતિના છે, બરાબર. ઓકે, એક ઘોડો તો બીજો ગધેડો, બરાબર. ઓકે, તો અહીંયા એક તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ આંતરજાતીય સંકરણ છે એની પેદાશ, તમને ચિત્ર પણ આપેલું છે જેને ખચ્ચર કહેવામાં આવે છે, મ્યુલ, બરાબર. ઓલરેડી આ વસ્તુ આપણે 11મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં પ્રજનનવાળા મુદ્દાની અંદર ભણી ગયેલા છીએ, બરાબર. ઓકે, તો એ શાનું કોમ્બિનેશન છે? તો એ કોમ્બિનેશન છે નર ગધેડો અને માદા ઘોડો. નર ગધેડો વત્તા માદા ઘોડો. તો ગધેડો અલગ જાતિ, ઘોડો અલગ જાતિ. તો બે અલગ અલગ જાતિઓના શ્રેષ્ઠ નર શ્રેષ્ઠ માદા પસંદ કર્યા, બરાબર. અને એની વચ્ચે સંકરણ કરાવી તો રિઝલ્ટમાં આપણને મળે છે ખચ્ચર, એટલે કે જેને મ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે એવું ઈચ્છતા હતા, અહીંયા દરેકમાં આપણે એવું ઈચ્છતા હતા કે આપણે શ્રેષ્ઠ નર શ્રેષ્ઠ માદા એટલા માટે સંકરણ કરાવીએ છીએ કે પિતૃપેઢીની અંદર જે બે અલગ અલગ લક્ષણો રહેલા છે બધા સંતતિમાં તમને 2 in 1 થઈને કોમ્બિનેશનમાં સંતતિમાં એકમાં જ મળી જાય. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા પણ તમે એવું જ કર્યું કે ભાઈ બિકાનેરી ઘેટી મરીનો ઘેટો, આની અંદર આ બંનેની લાક્ષણિકતાઓ છે, બંનેની લાક્ષણિકતાઓ તમને શામાં જોવા મળે? હિસારડેલમાં જોવા મળે. બોલો, ખ્યાલ આવી ગયો? એ જ રીતે ગધેડાની ઘોડાની લાક્ષણિકતા તમને શામાં જોવા મળે? ખચ્ચરમાં જોવા મળે. પણ અહીંયા એક નુકસાન એ છે કે આંતરજાતીય સંકરણથી પેદા થતી સંતતિઓ મોટે ભાગે ફળદ્રુપ હોતી નથી, વંધ્ય હોય છે. કેવી હોય છે? તમે તો બે વિવિધ જાતિઓનું કોમ્બિનેશન કરો છો, બરાબર, કે જેમના બંનેના પ્રજનન તંત્રો છે એની અંદર વિવિધતા હોઈ શકે છે અને એમને જનીનોની અંદર દૂર સુધી વિવિધતા રહેલી હોય છે. તો તમે બે જાતિઓને ભેગી કરો છો, બરાબર. ઓકે, તો એના કારણે જે સંતતિ પેદા થાય છે એ સંતતિ મોટે ભાગે કેવી હોય છે? અફળદ્રુપ હોય છે, એટલે કે વંધ્ય હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે આમાં બે ક્વોલિટી આવી ગઈ. ખચ્ચર એટલે ઘોડાની માફક દોડે ખરું, ગધેડાની માફક મજૂરી પણ કરે. ખ્યાલ આવી ગયો? સમજાય છે નહીં? એટલા માટે એટલે ખચ્ચર તમે જોજો, જે પહાડીવાળા વિસ્તારો હોય છે ને, પહાડીવાળા વિસ્તારો એ લોકો આનો યુઝ કરતા હોય છે માલ સામાનની હેરફેર કરવા માટે, બરાબર. એટલે થાકે નહીં, ગધેડા માફક મજૂરી એ કરતું રહે. ખ્યાલ આવી ગયો? આવા ઘણા બધા ઉદાહરણ આંતરજાતીય સંકરણ એટલે કે ઇન્ટરસ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન અથવા તો ક્રોસિંગ છે, એના તમે સર્ચ કરશો ગૂગલ ઉપર તો ઘણા બધા ઉદાહરણ તમને મળશે. 4-5 સારા ઉદાહરણો છે, તમારી બુકની અંદર આ મુદ્દામાં ટાંકી દેવાના, બરાબર. દાખલા તરીકે ઘણા બધા ઉદાહરણ તમને જોવા મળશે કે ભાઈ લાયન અને ટાઈગર, તો લાઈગર શું મળે? ખ્યાલ આવી ગયો? લાયન અને ટાઈગર, તો પછી તમને મળી શકે છે ટાઈગોન. શું મળે? ટાઈગોન. તો આવા બધા ઉદાહરણ છે, તમે 4-5 સારા એવા શોધીને આ મુદ્દાના સાઈડમાં ટાંકી દેજો. બોલો, સમજાયું? કે પણ
વસ્તુ એ છે કે આંતરજાતીય સંકરણના કારણે જે સંતતિ પેદા થશે એ સંતતિ છે એ ફળદ્રુપતાની દ્રષ્ટિએ વંધ્ય હોય છે, એ આગળ પ્રજનન કરી શકે નહીં. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો આને આપણે કહીએ છીએ આંતરજાતીય સંકરણ. બીજી, તો આ બધું પોસિબલ ક્યારે થાય? આ બધું પોસિબલ ત્યારે થાય જ્યારે બે જાતોના પ્રાણીઓ કે બે જાતિઓના પ્રાણીઓ એકબીજા સાથે પ્રજનન કરે ત્યારે, સમાગમ કરે ત્યારે, સંકરણ કરે, બરાબર. તો આ બધું છે અલગ અલગ જાતિઓ આપણે પેદા કરી શકીએ છીએ. તો બે જાતો છે, બે જાતિઓ છે, અથવા તો એક જ જાત છે, આ બધા વચ્ચે પ્રજનન કઈ રીતે શક્ય બને છે? કારણ કે પ્રાણીઓમાં તો કેવું હોય છે, પ્રજનન છે એવું નહીં કે ભાઈ બે નર અને માદા છે વચ્ચે, એની અંદર ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, ત્યારે પ્રજનન માટે ઉત્તેજાય તો જ પ્રજનન થાય, બાકી થાય નહીં. તો ઘણીવાર છે કુદરતી રીતે પોસિબલ બને, કુદરતી રીતે નર અને માદા જે છે, બરાબર, તો નર અને માદા વચ્ચે કુદરતી રીતે પ્રજનન થાય, પણ શરત કે એક જાતિના હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? એક જાતિના, એક જાતના હોવા જોઈએ. તો એક જાતના હોય તો પ્રજનન સરળતાથી કરે, કોઈ મુશ્કેલી પડે નહીં. હવે અહીંયા તમે જુઓ, બે અલગ અલગ જાતિના છે, એક ઘોડો છે અને બીજો ગધેડો છે, એટલે કુદરતી રીતે આસાનીથી પ્રજનન કરે નહીં. ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારના કેસની અંદર આપણે કરવું શું જોઈએ? તેના માટે એક મેથડ છે, બરાબર, જેને કહેવાય છે કૃત્રિમ વીર્ય સેચન. સમજાય છે તમને બધાને? આ બધા સફળ, એટલે કે આ બધા પ્રયોગો તમારે સફળ રીતે અને નિયંત્રિત સંવર્ધન કરવું હોય તો એના માટે કૃત્રિમ વીર્ય સેચનની પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું, કૃત્રિમ વીર્ય સેચન, જે ઓલરેડી તમે પ્રાજનનિક સ્વાસ્થ્યમાં પણ ભણી ગયેલા છો. કૃત્રિમ વીર્ય સેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન તરીકે એને ઓળખવામાં આવે છે, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. વસ્તુ બહુ સરળ છે, મેથડ બહુ સરળ છે, બરાબર. તો કૃત્રિમ વીર્ય સેચનમાં કરવામાં શું આવે છે? તો જે નર પ્રાણી હશે, નર પ્રાણીનું વીર્ય છે એ લેવામાં આવે છે. નર પ્રાણીનું વીર્ય છે એ માદા પ્રાણીના પ્રજનન તંત્રની અંદર દાખલ કરાય છે. એટલે બે નર અને માદા બંને એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં નહીં આવે. ખ્યાલ આવી ગયો? એટલે કે નરનું જે વીર્ય છે એને કલેક્ટ કરવામાં આવે છે અને નરનું વીર્ય છે માદા જે પ્રાણી છે એના પ્રજનન તંત્રની અંદર દાખલ કરવામાં આવે છે, બરાબર. ઓકે, તો અહીંયા આપણે લખીશું માદા પ્રજનન તંત્રમાં દાખલ કરાય છે. એટલે જે પ્રાણી સંવર્ધકો છે આ પ્રકારની ટેકનિક્સનો યુઝ કરતા હોય છે કે ભાઈ નર છે એનું વીર્ય છે એને લઈને માદાના પ્રજનન તંત્રની અંદર દાખલ કરી લે. બેના કોઈ મતલબ એના લક્ષણો છે કે કોઈ મેચ કરવાની જરૂર રહેતી નથી, બરાબર. ઓકે, ઘણીવાર એવું પણ થાય કે નર પ્રાણીનું જે વીર્ય છે એનો સંગ્રહ કરવામાં આવે અને થીજવવામાં આવે છે. ઘણા કેસની અંદર એવું થાય કે ભાઈ તરત જ આ વીર્યને માદાના પ્રજનન તંત્રની અંદર દાખલ કરવું શક્ય ના પણ હોય, માદા પ્રાણી કોઈ બીજી જગ્યાએ પણ હોય, બરાબર. એટલે નરનું જે વીર્ય છે એને એ વખતે થીજવવામાં આવતું હોય છે. નર પ્રાણીના વીર્યને એના જે શુક્રકોષો છે એને થીજવવામાં આવે છે. -°C તાપમાને એને થીજવવામાં આવે છે. થીજવાનો મતલબ એક જ છે કે ભાઈ જે તે શુક્રકોષો વીર્યની અંદર રહેલા હશે એની જીવિતતા બાકી રહે. એની જીવિતતા કેવી રહે? બાકી રહે. જે રીતે આપણે કોઈ વસ્તુ ફ્રીજમાં મૂકીએ છીએ કેમ લાંબા સમય સુધી ચાલે એટલા માટે, એવી જ રીતે અહીંયા પણ આ જે વીર્ય છે એને થીજવવામાં આવે છે. થીજવીશું એટલા માટે કારણ કે એની જીવિતતા બાકી રહે. પછી જ્યારે માદા પ્રાણી તૈયાર હોય, બરાબર, ઓકે, એ વખતે તો માદા પ્રાણીની અંદર ઋતુચક્ર શરૂ થઈ હોય. કારણ કે પ્રાણીઓમાં કેવું હોય છે? ઋતુકીય ઋતુચક્ર હોય. કેવું હોય? જે રીતે મનુષ્યની અંદર માસિક ઋતુચક્ર હોય છે એવી રીતે માનવ છે, એપ છે, એની અંદર માસિક ઋતુચક્ર હોય, સળંગ ચાલ્યા જ કરે. પણ પ્રાણીઓમાં એવું હોતું નથી. એની અંદર કેવું હોય છે? ઋતુકીય ઋતુચક્ર હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો એવા કેસની અંદર નર પ્રાણીનું વીર્ય છે એને થીજવવામાં આવે છે અને પછી જ્યાં માદા પ્રાણી છે અને અનુકૂળતાઓ સેટ થાય એ પ્રમાણે આ જે વીર્ય છે એને માદા પ્રાણીના પ્રજનન તંત્રમાં દાખલ કરવામાં આવે છે. ક્લિયર? પછી આગળની પ્રક્રિયા કુદરતી રીતે થાય. ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય કૃત્રિમ વીર્ય સેચન, બરાબર. આના પછીનો મુદ્દો, આમ કરવા છતાં પણ આ પ્રકારના જે નિયંત્રિત સંવર્ધનના પ્રયોગો છે એમાં ઘણીવાર એવું પણ બને છે કે ધાર્યા પ્રમાણમાં પ્રજનન થતું નથી અને ધાર્યા પ્રમાણમાં સંતતિ પેદા થતી નથી.
તો આવા કેસમાં હવે શું કરવું જોઈએ, બરાબર. તો એના માટેનો હવે જે એક ઓપ્શન છે એને કહેવામાં આવે છે મોઇટ. એ ઓપ્શનને શું કહેવાય? મોઇટ. આ ખાસ યાદ રાખજો, નીટમાં પૂછાવા લાયક, બરાબર. આખું નામ છે મલ્ટી ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર, બરાબર ને. આખું નામ યાદ રાખશું આપણે અહીંયા. M ફોર મલ્ટી, O ફોર ઓવ્યુલેશન, E ફોર એમ્બ્રિયો અને T ફોર ટ્રાન્સફર. T ફોર ટ્રાન્સફર. તો મલ્ટી ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર, બરાબર. તો મોઇડ એટલે કે મલ્ટી ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. આનું ગુજરાતી નામ તમારી બુકમાં આપેલું નથી, પણ કદાચ એ ગુજરાતી કરીને પૂછે તો આપણને આવડવું જોઈએ. મલ્ટી એટલે કે બહુ, ઓવ્યુલેશન થવું એટલે કે અંડપતન. ઓવ્યુલેશનને કહેવાય અંડપતન. એટલે બહુ અંડપાતીય એમ્બ્રિયો એટલે કે ભ્રૂણ, બરાબર. ટ્રાન્સફર એટલે કે સ્થળાંતરણ, બરાબર. એટલે કે બહુ અંડપાતીય ભ્રૂણ સ્થળાંતરણ એટલે કે મોઇટ. ઠીક છે. શું કહેવા માગે છે આ પદ્ધતિ? ધ્યાન રાખો. તો આ પદ્ધતિના અંતર્ગત જે માદા પશુ છે એટલે સમજી લો કે ભાઈ ગાય, તો એને FSHના ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. FSHનું આખું નામ આપણે જાણીએ છીએ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. FSHનું કાર્ય પણ જાણીએ છીએ કે જે અંડપુટિકાઓનો વિકાસ ઉત્તેજે છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંડપુટિકાઓનો વિકાસ ઉત્તેજે છે. ઓકે. તો ગાયની અંદર FSHના ઇન્જેક્શન આપવામાં આવે છે, જેના થકી ગાયની અંદર અંડપુટિકાઓ છે એની સંખ્યાના વિકાસમાં ઉત્તેજના આવે છે. એટલે અહીંયા આપણે લખીશું અંડપુટિકાઓનો વિકાસ ઉત્તેજાય છે. નોર્મલી કેવું હોય છે કે ભાઈ દરેક ઋતુચક્ર દરમિયાન એક જ અંડપતન, મતલબ એક જ અંડકોષનું પતન થતું હોય છે, બરાબર. એટલે એક જ અંડકોષ છે પ્રજનન તંત્રની અંદર જોવા મળે, બરાબર. પણ અહીંયા FSHના ઇન્જેક્શન્સ આપવાના કારણે અહીંયા અંડપુટિકાઓનો વિકાસ ઉત્તેજિત થાય છે, બરાબર. અને એટલા માટે 6 થી 8 અંડકોષોનું સર્જન થાય છે. કેટલા અંડકોષો બને છે? હા. એટલે જે અંડપતન થતું હોય છે એક જ અંડકોષનું નહીં થાય. હવે કેટલા અંડકોષોનું થશે? હા, 6 થી 8 અંડકોષોનું પતન થાય છે. ક્લિયર? ઓકે. હવે આ 6 થી 8 અંડકોષો છે એને 6 થી 8 શુક્રકોષો ફલિત કરે તો, બરાબર, સંતતિ છે એની સંખ્યાની અંદર વધારો થાય. સીધો હિસાબ છે. એક અંડકોષ હોત ને ફલન થાત તો એક સંતતિ પેદા થતી, એની જગ્યાએ 6 થી 8 અંડકોષો પેદા થાય છે. એટલે 6 થી 8 અંડકોષો છે એનું પતન વધારવા માટે આપણે ગાયને શું આપ્યા? FSHના ઇન્જેક્શન આપવામાં આવે છે. બોલો, આટલી ખબર પડી? ઓકે. હવે FSHના ઇન્જેક્શન આપ્યા પછી 6 થી 8 છે અંડકોષો તૈયાર થાય છે. હવે જે ગાય એટલે કે જે ભેંસ એટલે કે જે માદાને તમે FSHના ઇન્જેક્શન આપ્યા છે એ માદાની અંદર કૃત્રિમ વીર્યસેચનની મદદથી જે નર પ્રાણી હશે, બરાબર, બળદ કે આખલો જે નર પ્રાણી હશે એના શુક્રકોષો એટલે કે એનું જે વીર્ય છે આ ગાયની અંદર દાખલ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? આ ગાયને તમે FSHનું ઇન્જેક્શન આપ્યું એટલે એની અંદર અંડપતન છે, અંડપુટિકાઓનો વિકાસ એટલે 6 થી 8 અંડકોષોનું સર્જન થયું. એટલે આવી ગાયની અંદર હવે જે નર પ્રાણી છે એનું વીર્ય છે એનું સેચન કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ પ્રકારની ગાયમાં જ્યારે વીર્ય સેચન થશે તો ઓબ્વિયસ હવે ફલનની સંખ્યાની શક્યતામાં વધારો થશે. ફલનની સંખ્યામાં શું થશે? વધારો થશે. ક્લિયર? ઓકે. તો અહીંયા એમાં પેદા થાય છે 8 થી 32 કોષોવાળું અંડકોષ. 8 થી 32 કોષો ધરાવતો અંડકોષ. બોલો, ખ્યાલ આવી ગયો? ફલન થશે, બરાબર. એટલે પછી ધીમે ધીમે કોષ વિભાજન થાય છે ને. આપણે માનવની અંદર ભણી ગયા ને, વિખંડન થાય, 1 માંથી 2, 2 ના 4, 4 માંથી 8, એ રીતે આગળ વધે ને અવસ્થા. એ રીતે આની અંદર પણ એવું હોય, ફલન થઈ જાય એના પછી 8 થી 32 કોષોવાળી જે અવસ્થા છે એ આવતી હોય છે. ક્લિયર? ઓકે. આ અવસ્થા ક્યાં જોવા મળે? માદા પશુમાં જોવા મળે. ક્લિયર ને? ઓકે. હવે ત્યારબાદ આ જે માદા પશુ છે એમાં શસ્ત્રક્રિયા કર્યા વગર, સર્જિકલી ઓપરેશન કર્યા વગર, બરાબર, આ જે 8 થી 32 કોષોવાળો જે અંડકોષ છે એટલે કે જે કોષોનો સમૂહ છે એને શસ્ત્રક્રિયા કર્યા વગર બહાર કાઢવામાં આવે છે. પછી આ જે સમૂહ છે એને ભાડૂતી માતાની અંદર દાખલ કરવામાં આવે છે, જેને સરોગેટ મધર કહે છે. શું કહેવાય એને?
સરોગેટ મધર. બરાબર, ઓકે. માનવીની અંદર પણ ઘણા બધા લોકો આ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે, જેને સરોગસી કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? સરોગસી. ખ્યાલ આવી ગયો કે તો 8 થી 32 કોષો ધરાવતા અંડકોષ છે એને શસ્ત્રક્રિયા કર્યા વગર બહાર કાઢી અને દાખલ કરવામાં આવે છે ભાડૂતી માતામાં. ઓકે. હવે ભાડૂતી માતાની અંદર 8 થી 32 કોષવાળો જે અંડકોષનો સમૂહ છે દાખલ કર્યો, પછી એની અંદર પ્રક્રિયા કુદરતી રીતે થશે. પછી ધીમે ધીમે એની અંદર શું થશે? ગર્ભ વિકાસ થશે. બરાબર, અને એની અંદર આખા પ્રાણીનો દેહ છે તૈયાર થશે. તો આવી રીતે અલગ અલગ ભાડૂતી માતાઓની અંદર આવા ઘણા બધા કોષોનો જે સમૂહ છે દાખલ કરવામાં આવતો હોય છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. તો આવું કરવાથી જે તે પ્રાણીઓની જાતિઓ છે એમનું જે ટોળું, એમનું જે કદ છે એની સંખ્યામાં તમે વધારો કરી શકો છો. અને આ પદ્ધતિથી તમે એવી પ્રાણીઓની જાતિ પેદા કરી શકો છો કે જેની દૂધની ઉત્પાદકતા વધારે હોય અને જેની અંદર માંસનું પ્રમાણ પણ આપણને વધારે જોવા મળે. અને આ બધા પ્રયોગો છે ઘણા બધા પશુઓની જાતિઓ પર પણ થઈ ગયેલા છે. એમાં તમને કેટલાક ઉદાહરણ પણ આપેલા છે. ઘેટું છે, સસલું છે, ઘોડો છે, ભેંસ છે. બરાબર, ઓકે. તો આ બધી જે પ્રાણીઓની જાતિઓ છે એને આ રીતે વિકસાવવામાં આવેલી છે. એટલે આના સફળ પ્રયોગો થઈ ચૂક્યા છે. આવું કરવાના કારણે વનસ્પતિની જે પ્રાણીઓની જે ઉત્પાદન સંખ્યા છે એની અંદર વધારો થાય છે. ખ્યાલ આવી ગયો? અને એમના ટોળાનું જે કદ છે એ વધે છે. તો અહીંયા 2 મુદ્દા યાદ રાખજો ખાસ. આ બંને બહુ જ અગત્યનું છે. બરાબર, એક છે કૃત્રિમ વીર્યસેચન અને મોઈટની અંદર શું કરવામાં એની જે મેથડ છે એ ખાસ યાદ રાખવાની. ઠીક છે?